પોરબંદરના બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ થયો છે। પોલીસે ડ્રોનથી તપાસ કરતા દારૂની ભઠ્ઠીઓ મળી આવી। ડ્રોનમાં દારૂની ભઠ્ઠી દેખાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા। 250 લીટરથી વધુના દારૂ સાથે 58,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ભઠ્ઠીમાં કામ કરતા માંડા નામના શખ્સની પણ ધરપકડ થઈ છે। ગોગન સેજા નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે। તો બરડા જંગલ વિસ્તારમાં ખૂણે ખૂણે ડ્રોનથી ચકાસણી કરાશે। આજનું સંવાદદાતા જય ફોનલાઈન પર। જય, પોરબંદરના બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ થયો છે। પોલીસે ડ્રોનથી તપાસ કરી ત્યારે આખી હકીકત સામે આવી કે અહીંયા તો દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। પોલીસની શું કાર્યવાહી? જય જી, ચોક્કસથી જણાવી દઉં તો પોરબંદરના બરડા ડુંગરમાં જે દારૂની ધમધમતી ભઠ્ઠીઓ છે તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનથી દરોડા પાડી અને તમામ ભઠ્ઠીઓને જે છે પકડી પાડવામાં આવી છે। ત્યારે એલસીબી અને તેમની ટીમ બરડા ડુંગરમાં ડ્રોનની મદદથી જે ધમધમતી ભઠ્ઠી હતી તેને એક આરોપી છે તેમને પણ પકડી લેવામાં આવ્યો છે। એક આરોપી છે તે ફરાર છે, તેમને પણ શોધખોળ એલસીબી દ્વારા કરવામાં આવી છે। 40 લીટર દારૂની ભઠ્ઠી 250 લીટર દારૂનો કબજો છે તે એલસીબીએ જપ્ત કરી લીધો છે અને વધુ તપાસ છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ છે તે કરી રહી છે। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।